ભરૂચમાં વર્ષ 2013-14માં શરૂ કરાયેલી કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ બાદ પણ માત્ર 40% જ પૂર્ણ થઈ છે। બીજી તરફ શહેર માટે આવકનો સ્ત્રોત ગણાવેલ એસટીપી પ્લાન્ટ પણ વિવાદમાં આવ્યો છે। વર્ષ 2022માં શરૂ કરાયેલા પ્લાન્ટનું ટ્રીટમેન્ટ વોટર ખરીદવા કોઈ ઉદ્યોગે એમઓયુ ન કરતા પ્લાન્ટ સફેદ હાથી સાબિત થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વિપક્ષે લાખો લીટર પાણી નર્મદા નદીમાં છોડાતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે। જો કે નગરપાલિકા તંત્રનું કહેવું છે કે યોજના તબક્કાવાર આગળ વધી રહી છે અને ઉદ્યોગો સાથે સંકલનના પ્રયાસો ચાલુ છે। ત્યારે મોદી સાહેબ 2023માં અહીંયા આવ્યા હતા આમોદ ખાતે અને આ એસટીપી પ્લાનનું સમગ્ર યોજનાનું લોકાર્પણ કરેલું હતું। તો મોદી સાહેબ પણ આમાં જૂઠા થઈ રહ્યા છે આ તમારા શાસક લોકોએ। અને જે પ્રમાણે પાણી ટ્રીટ થઈને જે એમઓયુ કરેલું હતું કે અમે વાગરા વિલાયત કે અન્ય કોઈ જગ્યાએ જીઆઈડીસીને આપવાના છે, આજે ફક્ત ને ફક્ત કાગળ પર હતી અને લોલીપોપ લોકો કહે છે આજે લોલીપોપ સાબિત થયો છે। બાદમાં હું તમને જણાવું છું કે જે પાણી ટ્રીટ થઈને ક્યાં જવું જોઈએ, તો આજે ખુલ્લામાં ખુલ્લા એ નગરપાલિકાનું પાણી ઇન અને આઉટ થઈને નદીમાં જાય છે। ટ્રીટમેન્ટ થયેલું પાણી જે છે એના રીયુઝ માટે જે જોગવાઈ છે એ માટે નગરપાલિકા વિવિધ ઔદ્યોગિક એકમો સાથે અત્યારે ચર્ચામાં છે અને એની અંદર એગ્રીમેન્ટ કરી અને આગળ એની કામગીરી થાય એ દિશામાં પ્રયત્નો પણ ચાલુ છે।